નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારા આજના વિડીયોમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય. પણ જો મિત્રો આપે અમારી YouTube ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, જો આપને અમારો આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો, કન્યા રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય. તો મિત્રો, સૌપ્રથમ જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે, એટલે કે આપના કાર્યક્ષેત્રની, આપના કરિયરની વાત કરવામાં આવે તો કારકિર્દી ક્ષેત્ર બાબતે આ મહિનો, ઓગસ્ટનો મહિનો, આ મહિનાના પહેલા ભાગમાં સૂર્ય મહારાજ જે છે એ આપના લાભ ભાવમાં રહેશે. તથા મિત્રો, મહિનાના મોટા ભાગનો જે ભાગ છે તેમાં બુધ મહારાજ છે તે ખૂબ જ સારી સ્થિતિમાં રહેશે. તેથી મિત્રો, બુધ મહારાજ આપને આ મહિના દરમિયાન આપના કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારી પરિસ્થિતિઓ આપશે. એટલે કે મિત્રો, આ મહિને આપનું કારકિર્દી ક્ષેત્ર જે છે, આપનું કરિયર છે, તે બાબતે આપને ખૂબ જ સારી સ્થિતિ આપની રહેશે આ મહિના દરમિયાન. ત્યારબાદ મિત્રો, વાત કરવામાં આવે આપના શિક્ષણની, તો શિક્ષણ બાબતે આ મહિનો આપનો સામાન્ય રહેશે. ગુરુ મહારાજની સ્થિતિ ખૂબ જ સારી છે, જે મિત્રો આપને શિક્ષણ બાબતે થોડી મહેનત કરાવે, પરંતુ ખૂબ જ સારા પરિણામો શિક્ષણ બાબતે ગુરુ મહારાજ અપાવશે આપને. તથા મિત્રો, વ્યવસાયિક શિક્ષા મેળવવા વાળા જે જાતકો છે, એટલે કે ITI, IT વગેરે જેવા જે વ્યવસાયિક શિક્ષણમાં જે જાતકો જોડાયેલા છે, તેઓને પણ ખૂબ જ સારા એવા લાભ આ મહિના દરમિયાન મળી રહેશે. એટલે કે મિત્રો, શિક્ષણ બાબતે આપને કન્યા રાશિના જાતકોને આ મહિનો ખૂબ જ સારો વીતવાના યોગ બની રહ્યા છે. ત્યારબાદ મિત્રો, જો આપને પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પારિવારિક બાબતોમાં આ મહિને આપને સામાન્ય કરતા એવરેજ સારા પરિણામ મળી શકે છે. તથા મિત્રો, કોઈ નજીકના લોકોના દુઃખમાં આપ ભાગ લઈ શકો છો. આ મહિને આપના કોઈ નજીકના લોકો સાથે જે તેમની સમસ્યાઓ હશે, તેમના દુઃખ હશે, તો તેમાં આપ ભાગ લઈ શકો છો. તથા આપનું પારિવારિક જીવન પણ થોડુંક સરેરાશ એવરેજ કરતા થોડું સારું સાબિત થઈ શકે છે મિત્રો. તથા મિત્રો, આપના પારિવારિક જીવનની અંદર પરિવારના સભ્યો સાથે આપ ખાસ કરીને આનંદના ક્ષણો પણ માણી શકો છો. તો થોડું ઘણું કંઈક જે કોઈ એવા ગંભીર મુદ્દાઓ હશે તેની ઉપર ચર્ચા વિચારણા કરી તેની ઉપર પગલાં પણ આ મહિના દરમિયાન લઈ શકો છો. તો આપ ખાસ આ મહિને આપનું જે પારિવારિક જીવન છે એ એવરેજ કરતા સારું અને અન્યના દુઃખ કે પીડામાં ભાગ લેવાનું તથા આપના સગા સંબંધીઓ હશે તેમની મદદ અથવા તો તેમની સહાયતા કરતા આપ નજરે આવી શકો છો આ માસ દરમિયાન. તથા આપના પારિવારિક જીવનની અંદર પણ ઘણા એવા ક્ષણો આવી શકે છે જેની અંદર આપ પોતાના પરિવાર સાથે આનંદ પણ માણતા દેખાઈ શકો છો. ત્યારબાદ મિત્રો, જો વાત કરવામાં આવે આપના પ્રેમ જીવનની, તો પ્રેમ જીવન અથવા તો વૈવાહિક જીવનની અંદર આપને ખાસ આ મહિના દરમિયાન થોડા કમજોર પરિણામ મળી શકે છે. આ મહિને આપના પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવનની અંદર થોડી સમસ્યાઓ પણ આવી શકે છે, કારણ કે આપના 5મા ભાવનો સ્વામી શનિ મહારાજ 7મા ભાવમાં વક્રી અવસ્થામાં રહેશે, જે આપને પારિવારિક જીવનમાં ખાસ કરીને જે આપને આપના વૈવાહિક જીવન અથવા તો પ્રેમ સંબંધી જીવનની અંદર થોડી એવી મુશ્કેલીઓ અથવા તો મુશ્કેલ પરિસ્થિતિઓ આપી શકે છે. એટલે કે મિત્રો, આ મહિના દરમિયાન કેટલીક ચુનૌતીઓ, કેટલીક મુશ્કેલીઓ વગેરે આપની સમક્ષ આપના પ્રેમ જીવન અથવા તો વૈવાહિક જીવનની અંદર આવી શકે છે. ત્યારબાદ મિત્રો, જો આપના આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મિત્રો, આર્થિક બાબતોમાં આ ઓગસ્ટનો મહિનો આપને ખૂબ જ સારા પરિણામો આપી શકે છે, કારણ કે આપના બુધ મહારાજની સ્થિતિ જે છે એ લાભ ભાવમાં સારી રહેશે, જેથી બુધ મહારાજ આપને આર્થિક બાબતોમાં પણ ઘણા એવા સારા પરિણામો આપી શકે છે. સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો આપના કારકિર્દી ક્ષેત્ર ઉપર જે અસર બુધ મહારાજ કરશે તેના કારણે આપને આર્થિક લાભ પણ થઈ શકે છે. તો ખાસ કરીને જે નોકરિયાત જાતકો છે તેઓને આર્થિક બાબતોમાં પણ ઘણા એવા સારા પરિણામો મળી શકે છે બુધ મહારાજની આપના લાભ ભાવમાં જે સ્થિતિ છે તેના કારણે. ત્યારબાદ મિત્રો, જો વાત કરવામાં આવે આપના આરોગ્યની, એટલે કે આપના સ્વાસ્થ્ય સંબંધિત જીવનની જો વાત કરવામાં આવે તો સ્વાસ્થ્યના બાબતે આ મહિનો થોડા આપને મિશ્રિત પરિણામો આપી શકે છે. સારા અને નબળા બંને પ્રકારના પરિણામો આપને આપના આરોગ્ય જીવનમાં મળી શકે છે આ માસ દરમિયાન. તો મિત્રો, આપના આરોગ્યનું ધ્યાન રાખવું, કાળજી રાખવી આપને જરૂરી બનશે.
તથા મિત્રો ખાસ મહત્વની વાત એ છે કે આપણે પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આ મહિને થોડી જરૂર રહેશે, કારણ કે આપના પારિવારિક જીવનની જે ખુશીની ક્ષણ છે તેની સાથે જે આપના સગા સંબંધીઓનું જે દુઃખની ક્ષણ આવે જેમાં તમે આપ તેમની સહાયતા કરો તે સમય દરમિયાન આપનું માનસિક સ્વાસ્થ્ય પણ થોડું કમજોર પડી શકે છે. તો આરોગ્ય બાબતે આપને માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવાની જરૂર તથા પોતાના શારીરિક સ્વાસ્થ્યની પણ ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. અને હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.